गुरु तत्व तू, तीर्थ तू, तारणहार तू, गुण नो वैभव तू, गुरु धैर्य तू, ध्यान तू, ध्येय मारु तू, सरल स्वभावी तू, आत्मशुद्धि ना योगी, आत्म सुख ना भोगी, आत्मानंदी गुरु तू, अध्यात्मना योगी, भक्ति मार्गना जोगी, समतानी प्रतिमा तू, गुरु तत्व तू, तीर्थ तू, तारणहार तू, गुण नो वैभव तू, गुरु धैर्य तू, ध्यान तू, ध्येय मारु तू, सरल स्वभावी तू। तुझ वचन मा माधुर्य, तुझ नयन मा वात्सल्य, मुझ आत्मशिल्पी गुरुवर मारी माता तू, तुझ हृदय मा करुणा, तुझ चित्त मा निर्मलता, प्रभुतानी प्रतिमा जिनवर तणी वाणी तू, मळजो भव भव गुरु मने तारो ज संगात, शुभ योग तारो पामी थाव भवती निस्तार, गुरु तत्व तू, तीर्थ तू, तारणहार तू, गुणिनो वैभव तू, गुरु धैर्य तू, ध्यान तू, ध्येय मारु तू, सरल स्वभावी तू। प्रभु हर पड़े हृदय मा वैराग्य छे, जीवन मा रगे रग मा प्रभुवान, प्रभु मैं गुरु तू हीज तू, कृपा निधि गुरुदेव, क्षमा निधि गुरुदेव, मारा मन ना मंदिरे गुरुवर मारा तू हीज तू, गुरु तारा चरण करु मारु जीवन अर्पण, तुझ आण शीर धरि करु आत्म निर्मल, गुरु तत्व तू, तीर्थ तू, तारणहार तू, गुण नो वैभव तू, गुरु धैर्य तू, ध्यान तू, ध्येय मारु तू, सरल स्वभावी तू,
આત્મશુદ્ધિના યોગી, આત્મા સુખના ભોગી, આત્માનંદી ગુરુ તું. અધ્યાત્મના યોગી, ભક્તિ માર્ગના જોગી, સમતાની પ્રતિમા તું. ગુરુ તત્વ તું, તીર્થ તું, તારણહાર તું, ગુણનો વૈભવ તું. ગુરુ ધૈર્ય તું, ધ્યાન તું, ધ્યેય મારું તું, સરળ સ્વભાવી તું, શ્વાસ તું. ગુરુ તત્વ તું, તીર્થ તું, તારણહાર તું, ગુણનો વૈભવ તું. ગુરુ ધૈર્ય તું, ધ્યાન તું, ધ્યેય મારું તું, સરળ સ્વભાવી તું. આત્મશુદ્ધિના યોગી, આત્મા સુખના ભોગી, આત્માનંદી ગુરુ તું. અધ્યાત્મના યોગી, ભક્તિ માર્ગના જોગી, સમતાની પ્રતિમા તું. ગુરુ તત્વ તું, તીર્થ તું, તારણહાર તું, ગુણનો વૈભવ તું. ગુરુ ધૈર્ય તું, ધ્યાન તું, ધ્યેય મારું તું, સરળ સ્વભાવી તું. तुझ वचનમાં માધુર્ય, તુજ નયનમાં વાત્સલ્ય, મુજ આત્મશિલ્પી ગુરુવર મારી માતા તું. તુજ હૃદયમાં કરુણા, તુજ ચિત્તમાં નિર્મળતા, પ્રભુતાની પ્રતિમા, જીનવર્તણી વાણી તું. गुरु तत्व तू, तीर्थ तू, तारणहार तू, गुणनो वैभव तू. गुरु धैर्य तू, ध्यान तू, ध्येय मारु तू, सरल स्वभावी तू. आत्मशुद्धि योगी, आत्म सुख ना भोगी, आत्मानंदी गुरु तू.
અધ્યાત્મના યોગી, ભક્તિ માર્ગના જોગી, સમતાની પ્રતિમા તું. ગુરુ તત્વ તું, તીર્થ તું, તારણહાર તું, ગુણનો વૈભવ તું. ગુરુ ધૈર્ય તું, ધ્યાન તું, ધ્યેય મારું તું, સરળ સ્વભાવી તું. સત્વ હવે ગુરુવર આવ્યા, મારા વાલા ગુરુવર આવ્યા. ગુરુવર આવે જગ શાસનના રાજા આવે. ગુરુવર આવ્યા જય જગતના રાજા આવ્યા. ગુરુવર આવે શાસનના રાજા આવે. ગુરુવર આવે જીન શાસનના રાજા આવે. અને બે હાથ જોડીને એ નમો 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 તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. તસ્મૈ શ્રી ગુરુવે નમો 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 નમો. મારા તો જાણે કે ભાગ્ય ખીલા. અરે મારા તો જાણે કે ભાગ્ય ખીલા. તમારે બધા બોલવું શું? એ મને સદગુરુ મળ્યા, સાચા ગુરુ મળ્યા. હે મને સદગુરુ મળ્યા. અને બીજું કોઈ આવે ના આવે, હાથ જોડતા બધાને આવે છે. બે હાથ જોડીને કરું વિનંતી અરદાસ. ચરણમાં ગુરુ આવ્યો છું, રાખો મારી લાજ. અને મસ્તક આમ ઝુકાવીને એક સાથે એ નમો 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 નમો. ચાર વાર નમો 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 નમો. તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. ધીર ગુરુભ્યો નમો નમઃ. તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. ધીર ગુરુભ્યો નમો નમઃ. કે મારા તો જાણે કે ભાગ્ય ખીલા. મારા તો જાણે કે ભાગ્ય ખીલા. એક લાઈન બધા બોલવાની છે કે મને સદગુરુ મળ્યા, એ સાચા ગુરુ મળ્યા. ફરીથી એ મને સદગુરુ મળ્યા, એ સાચા ગુરુ મળ્યા. પોતપોતાની જગ્યા ઉપર બિરાજમાન થઈને ગુરુ ચરણોમાં નમન કરીને આજના કાર્યક્રમને આગળ વધારતા ગુરુ ચરણોમાં નમન કરીએ. સૌથી પહેલા ઓ મારા ગુરુ તારો ધ્યાન ધરું, ગીતોથી તમારા ગુણગાન કરું. આપણી પાસે શું છે? શું આપી શકીએ ગુરુદેવને? ગુરુદેવ તો પોતે બધું છોડી દીધું છે, આ સંસારની મોહમાયાને. ને આપણે
એક આપી શકીએ તો આપણા સમર્પણ ભાવ. વિનુભાઈ, કાંતિભાઈ, કપાસી છે, બરાબર, દિલીપભાઈ, બધા સાંભળજો. સાહેબ કદાચ કોઈનું નામ લેવાનું રહી ગયું તો ક્ષમા કરજો, પણ આપણે ગુરુને આપણા ભાવ જયશ્રીબેન ભાવ આપી શકીએ. એટલે શું કહીએ? ઓ મારા ગુરુ તારો ધ્યાન ધરું, ગીતોથી તમારા ગુણગાન કરું. મારી આસ તમે, મારો શ્વાસ તમે, મારા પ્રાણ તમે, મારી શાન તમે. જો મારે એકલાને જયકાર કરવી હોત ના, દિનેશભાઈ કેતાણી સાહેબ ક્યાં ગયા બધા, તો મને અહીંયા નરેન્દ્ર વાણીગોતાને અહીં બોલાવવા મને આવત કે ઘરે બેસીને નરેન્દ્રભાઈ 21 તારીખ 22 તારીખ જય હો એમ કરતા રહેજો. મને એકલાને જયકાર નથી કરવાની, બધાએ મળીને કરવી છે. મુઠ્ઠી બંધ, હાથ ઉપર, બરાબર, એક સાથે જય હો ગુરુ, જય હો, જય હો, જય હો ગુરુદેવ, ગુરુ જય હો, જય હો, જય હો गुरु. तुझ चरणों में झुक जाऊं, फूल बनकर मैं खिल जाऊं, इतनी सी इस दिल की आरज़ू. तुझ चरणों में झुक जाऊं, फूल बनकर मैं खिल जाऊं, इतनी सी इस दिल की आरज़ू. चले फरीदी मोटी बंद हाथ ऊपर, मनीषभाई बता. जय हो तेरी जय हो, जय हो, जय हो गुरुदेव, जय हो. 4 बार तेरी जय हो, जय हो, जय हो, जय हो. એટલે મારા ગુરુદેવ કેવા છે? मेरी आंखों के गुरुवर तारे हो. અને વિનુભાઈ, प्राणों से भी ज्यादा. તારે જેમને ખબર પડી ગઈ પ્યારે હો કહી રહ્યા છે, બરાબર, એક સાથે બોલવાનું છે કે मेरी आंखों के गुरुवर तारे हो और प्राणों से भी ज्यादा प्यारे हो, तो मुझ पे तो बस करुणा की बरसात चाहिए, मुझ पे तो बस करुणा की बरसात चाहिए. और मेरे सर पे गुरु तेरा. મોટા ભાઈને ખબર પડી ગઈ, બરાબર, દિલ્હીથી આવે છે, અમિત શાહ જેવા લાગો છો. હા, કે મેરે સર પે ગુરુ તેરા. હાથ જોઈએ, જેમને ગુરુનો હાથ પોતાના માથા ઉપર છે, બે હાથ ઉપર કરજો. હવે બે હાથ ઉપર કરવાથી શું થાય છે? અહીંયા હાથ ઉપર કરે એને ધંધામાં ક્યારે હાથ ઊંચા ના કરવા પડે, બરાબર. અને અહીંયા હાથ ઉપર કરે વિનુભાઈ, હેન્ડ્સ અપ, એટલે બધા ગુના માફ. દિલીપભાઈ, દિલ્હી દરબાર, બે હાથ ઉપર એટલે આત્મસમર્પણ, બધું મારું સમર્પણ કરું છું. એટલે બે હાથ ઉપર કરીને અબ મેરે સર, અને હાથ ત્યાં સુધી નીચા નહીં કરવાના જ્યાં સુધી ગુરુદેવ આ નાનકડા બાળક નરેન્દ્ર વાણીગોતાના માથા ઉપર હાથ ન મૂકે ત્યાં સુધી હાથ ઉપર. અબ મેરે સર પે ગુરુ તેરા હાથ चाहिए, हर जन्म में गुरु साथ चाहिए, हर जन्म में गुरु तेरा साथ चाहिए, सर पे मेरे गुरु तेरा हाथ चाहिए, सर पे मेरे गुरु तेरा हाथ चाहिए, सिलसिलाए टूटना नहीं चाहिए. अब मेरे सर पे गुरु तेरा हाथ चाहिए, हर जन्म में गुरु तेरा साथ चाहिए. हो यूं तो तेरी कृपा कुछ कम ना है, मेरे जीवन की एक तमन्ना है. यूं तो तेरी कृपा कुछ कम ना है, मेरे जीवन की एक तमन्ना है. अब जीते जी. હે ગુરુદેવ, આપની કૃપા મારા ઉપર બહુ છે. ગુરુ વંદન કરીને કાર્યક્રમ શરૂ કરવો છે, પણ ગુરુદેવ મારી એક તમન્ના છે. એ તમન્ના શું છે સાંભળી લેજો. યુ તો તેરી કૃપા કુછ કમ ના હૈ, મેરે જીવન की एक तमन्ना है. अब जीते जी, मुझे जीते जी प्रभु से मुलाकात चाहिए, जीते जी प्रभु से मुलाकात चाहिए, और मेरे सर पे गुरु तेरा. છેલ્લે મને આશીર્વાદ મળી ગયા છે, તમારા આશીર્વાદ જોઈને બે હાથ ઉપર કરીને અરે મેરે સર પે ગુરુ. તમારી આવાજ ગુરુદેવ સુધી પહોંચવી જોઈએ. આમ તો ગુરુદેવ સુધી આખા બ્રહ્માંડની આવાજ પહોંચે છે, પણ ગુરુદેવ બરાબર પરીક્ષા લે છે. ગુરુ એ પરીક્ષા લે, એ જ ગુરુ કે બરાબર અહીંયા કોણ માંગે છે એને મળશે. કે મેરે સર પે ગુરુ તેરા.
અને ગુરુદેવ બે હાથથી આશીર્વાદ આપે ત્યાં સુધી હાથ ઉપર કરીને હવે મેરે સર પે ગુરુ તેરા હાથ ચાહીએ. જય ગુરુદેવ, જય ગુરુદેવ, જય ગુરુદેવ, જય ગુરુદેવ, જય ગુરુદેવ. जय गुरुदेव जय जय गुरुवरा जय 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 गुरुवरा कुछ धीर गुरुवरा હૃદય સમ્રાટ ગુરુવરા वंदन 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 गुरुदेव तमोरे वंदन 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 ગુરુદેવ તમોને વંદન. ગુરુવંદન કરીને આજના મંગળમય મહોત્સવની શરૂઆત કરશું. जिधर भी देखो कृष्ण में माहौल नजर आता है और आज हर भक्त गुरु भक्ति में सरोबार नजर आता है. गौर से देखो मेरे पूज्य गुरुदेव के चेहरे को. इनके चेहरे में हमको डूंगर गुरुदेव का दीदार नजर आता है, दीदार नजर आता है. सामूहिक गुरुवंदन કરીને देखो तो બરાબર પોતપોતાની જગ્યા ઉપર ઉભા થઈને કરી શકાય. બરાબર બંધન. देखो तो आया हीण काने में सखा कल्याणम मंगल. પૂજ્ય ગુરુદેવના મુખારવિંદથી મંગલમય મંગલાચરણથી આજના કાર્યક્રમની શરૂઆત. કે જેમની વાણીમાં ગજબની મીઠાશ છે, પરમ પૂજ્ય ધીર ગુરુદેવ શ્રીના શ્રી ચરણોમાં નમન કરતા આપણે કહીએ કે જેમની વાણીમાં ગજબની મીઠાશ છે, પહેલાં તો પોતપોતાની જગ્યા બરાબર મેળવી લેજો. ગુરુદેવના મુખારવિંદથી મંગલાચરણ થાય એનાથી પહેલાં આપણે બરાબર આપણી આત્મા સ્થિર થઈ જાય એકદમ. બરાબર કે જેમની વાણીમાં ગજબની મીઠાશ છે અને જે ગુરુદેવ અમારા પ્રાણને શ્વાસોશ્વાસ છે અને આવતી ગુરુદેવની આ મંગળમય આગાજ છે ને ધ્યાનથી સાંભળજો. હવે મંગલાચરણ રૂપી પરમ પૂજ્ય ગુરુદેવ ધીર મુનિ ગુરુદેવની आवाज છે. एक विशेष सूचना, अपने जितने भी जूते चप्पल पहन के हो प्लीज બે હાથ જોડીને મારી નમ્ર વિનંતી, ત્યાં છે ત્યાં જ ઉતારી દો. તમારા પગ રકા કાઢી નાખજો. બે હાથ જોડીને નમ્ર વિનંતી. પગરખા કેમ કે ગુરુદેવના મુખારમથી વાણી સાંભળી ત્યાં સુધી પગરખા બધા ત્યાં જ્યાં બેઠા છો ત્યાં જ કાઢી નાખો. ધન્યવાદ. હાથ જોડો. ઉત્તિષ્ઠ. સૌના સ્થાને સૌ ઊભા થઈ ઊભા થઈ જાઓ. પંચ પરમેશથી પરમાત્માનું સ્મરણ, પંચ પરમેશથી પરમાત્માને હૃદય મંદિરમાં સ્થાન અને સમગ્ર માનવ જાતિમાં વેદના સંવેદના દ્વારા સમગ્ર વિશ્વ માટે કલ્યાણની ભાવના માટે આ ગુણ પ્રધાન વિશ્વ મંત્ર છે. કોઈ વ્યક્તિના ગુણગ્રામ નહીં, કોઈ વ્યક્તિની પ્રધાનતા નહીં, એકમાત્ર ગુણોની પ્રધાનતા જે ચારે ફિરકાને સર્વમાન્ય છે એવા મંત્રાધિરાજ મહામંત્ર દ્વારા શ્રી કાઠિયાવાડ સ્થાનકવાસી જૈન સમાજ અમદાવાદ, માતુશ્રી લાભુબેન હિંમતલાલ કપાસી હસ્તે વિનુભાઈ કપાસી અને કપાસી પરિવાર જૈન ધર્મ સંકુલ, એવી રીતે શ્રી ધર્મનાથ સ્થાનકવાસી જૈન સંઘ નિર્મિત માતુશ્રી વીણાબેન ભૂપતલાલ ખેતાણી હસ્તે
મનીષાબેન દિનેશભાઈ ખેતાણી, ધર્મનાથ ઉપાશ્રય, જ્યાં ધર્મ અને સેવાનો સમન્વય, પછી ચાહે ધોળકિયા હસુમતીબેન પોપટલાલ આંબિલ ભવન હોય, ચાહે આરોગ્યની વૃદ્ધિ માટે કુમુદબેન ન્યાલચંદ વોરા મેડિકલ સેન્ટર હોય, ચાહે ગાદીપતિ ગિરીશચંદ્રજી મહારાજ સાહેબ પ્રેરિત પ્રવેશ દ્વાર હોય, તો આવા અનેક સંકુલો જેમાં ચતુર્વિધ સંઘના સાધુ સાધ્વી શ્રાવક શ્રાવિકાઓ યાવતચંદ્ર દિવાકરો ચાતુર્મા શેષકાળ આંબિલની ઓળી વર્ષી તપના પારણા સ્પર્શના કરશે, એનું આજે આપણે અહીંયા ડુંગર દરબારમાં મંગલાચરણ કરીએ છીએ. ઓમ નમો હરિહંતાણ. ઓમ નમો શ્રી સિદ્ધાણ. ઓમ નમો આયરિયાણ. ઓમ નમો વજ્રાયાણ. નમો શવશાહુણ. એશો પંચનમુકારો. સર્વ પાવપણાશણો. મંગલાણં ચ સર્વેષી. પરમં હવૈ મંગલં. નમો ક્ષીણાણ જીયભયાણ. જૈનં જયતિ શાસન. પૂજ્ય ગુરુદેવના મુખારવિંદથી મંગલમય મંગલાચરણથી સર્વત્ર વાતાવરણ મંગલમય બની ગયું છે. અને પૂજ્ય ગુરુદેવના ચરણોમાં નમન કરીને આજના કાર્યક્રમને આગળ વધારતા આપણા મહિલા મંડળ અહીંયા એક સ્વાગત ગીત પ્રસ્તુત કરશે. એ મહિલા મંડળના સભ્યો છે, સદસ્યો આગળ આવી જાઓ. એમના માટે કોર્ડલેસ માઇક સ્ટેન્ડ ઉપર પોઝિશન લઈ લો. कि बेटियां घर का उजाला होती हैं और बेटियां अमृत का प्याला होती हैं. बेटियां घर का उजाला होती हैं, बेटियां अमृत का प्याला होती हैं, पर वो होते बड़े खुश नसीब जिनकी बेटियां चंदन वाला होती हैं, जिनकी बेटियां चंदन वाला होती हैं. तो चलो અહીંયા આપણે મહિલા મંડળના સભ્યો જલ્દી વહેલા પધારજો અહીંયા. અને આ બાજુ હજુ એક નવીનભાઈ હજુ એક કોર્ડલેસ માઇક સ્ટેન્ડ ઉપર કરાવી દો. 2 કોર્ડલેસ માઇક સ્ટેન્ડ ઉપર લઈ લો. જનમભાઈ માઇક લઈને અહીં આવી જાઓ. સ્ટેન્ડ તમે લઈ આવી જાઓ. હજુ એક સ્ટેન્ડ માઇક છે જી. આ બાજુ આવ્યો, આ બાજુ આવો, અહીંયા આ બાજુ સાઈડમાં બરાબર.
આમ ફોટોગ્રાફરજી છે ને આમ બરાબર વ્યવસ્થા કરી રહ્યા છે. झटकिया स्टूडियो. अरे वाह झटकिया सरस अच्छा काम किया तुमने सरस. झाटकिया બધાને ઝાટકેલા છે એમને એટલે ઝાટકિયા. જય જિનેન્દ્ર. ગુરુજી પધાર્યા અમ આંગણીએ, સ્વાગત કરીએ ન્યારા. સ્વાગત કરતા મનડું મલકે, હૈયા હરકે અમારા. બોલો ધીર ગુરુની જય જય, બોલો ધીર ગુરુની જય જય, બોલો ધીર ગુરુની જય જય, બોલો ગુરુણીની જય જય. કાઠ સંગમાં આનંદ વરસ્યો, પાવન પગલે અમારા. સ્વાગત કરતા મનડું મલકે, હૈયા હરકે અમારા. બોલો ધીર ગુરુની જય જય, બોલો ગુરુણીની જય જય, બોલો ધીર ગુરુની જય જય, બોલો ગુરુણીની જય જય. ચાંદ બનીને ચમકી રહ્યા છે ધીર ગુરુજી અમારા. સાથે શિષ્યા વૃંદના ચમકે તેજ સિતારા. વંદન કરી દાતા પૂજે, વંદન કરી દાતા પૂજે, આજે ભક્ત મારા. સ્વાગત કરતા મનડું મલકે, હૈયા હરકે અમારા. બોલો ધીર ગુરુની જય જય, બોલો ધીર ગુરુની જય જય, ધીર ગુરુની જય જય, બોલો ગુરુણીની જય જય. ખુશીઓની મારે શરણાઈ, આનંદની વધાઈ. કાઠવડ સંગના આંગણે આવી, ઘડીઓ આવી સવાઈ. ધન્ય બન્યો જે દિવસ આજે, ધન્ય બન્યો જે દિવસ આજે. દર્શન નાગે વધારા. સ્વાગત કરતા મનડું મલકે, હૈયા હરકે અમારા. બોલો ધીર ગુરુની જય જય, બોલો ધીર ગુરુની જય જય, બોલો ધીર ગુરુની જય જય, બોલો ગુરુણીની જય જય. ખુશીઓની વાગે શરણાઈ, શરણાઈ મારી સંગના આંગણે આવી, દુનિયો સાધે સવાઈ. ધન્ય બન્યો છે દિવસ આજે, ધન્ય બન્યો છે દિવસ આજે. હર્ષના નાગે નગારા. સ્વાગત કરતા મનડું મલકે, હૈયા હરકે અમારા. બોલો ધીર ગુરુ આમ હાથ પકડીને બહેનોને સહકાર આપજો. બોલો ધીર ગુરુની જય જય, બોલો ગુરુની જય જય. ધન્ય ધન્ય ગુરુજીને, ધન્ય કમળ સંગને, ધન્ય ધન્ય ચોકસ બનશે સ્વાગતમાં આવનારા. ખુશીઓમાં સદભાગી થાશે, ખુશીઓમાં સદભાગી થાશે. મહિલા મંડળ મારું
જય જય બોલો આંગણીએ સ્વાગત કરીએ ન્યારા સ્વાગત કરતા મંડળું મલકે અહીંયા હરખે અમારા ત્યાં સુધી તમે વીર ગુરુની જય જય બોલો, વીર ગુરુની સાથે હાથ વળો. વીર ગુરુની જય જય બોલો વીર ગુરુની જય જય બોલો ગુરુની જય જય બોલો ચલો ગુરુદેવના શ્રી ચરણમાં નમન કરીને એક વખત આનંદની ગુરુની સાથે કે માતા બહેનો મહિલા મંડળે કશું કર્યું છે બેને કલબી પાડીથી શ્રી ભાઈએ આમ સબોરી આભારી. એક વાત યાદ રાખજો, માણસનો સ્વભાવ કેટલો પણ તેજ હોય મિર્ચીની જેમ, બરાબર, પણ બહેનોને મિર્ચીની ચટણી બનાવતા આવે છે, બરાબર. એટલે ધ્યાન રાખજો ભાઈઓ, જીવનમાં શાંતિ જોઈએ તો જ્યારે પતિને ક્રોધ આવે ત્યારે પતિને શાંતિ રાખવાની, અને પતિને જ્યારે ક્રોધ આવે ત્યારે પતિને શાંતિ રાખવાની, તો જીવનમાં ક્યાંય દુઃખ નહીં થઈએ, બરાબર. એટલે ચાલુ ગુરુચરણમાં નમન કરીને આગળ આપણે અહીંયા મોંઘેરા મહેમાનો જે પધાર્યા છે વિનુભાઈ કપાસી અંગોલા, એક વખત તમે પુણ્યશાળી હર્ષની ધોનીની સાથે બધાનો અભિનંદન કરીએ. અને દિલ્હીભાઈ ત્યાં દિલ્હીથી આપણી વચ્ચે પધાર્યા છે, એક વખત વિનંતી કરું છું એક વખત ઉભા થઈને બરાબર દર્શન વિનુભાઈ કપાસી સાહેબ, બરાબર. અને હર્ષ ધોનીની સાથે સાથે દિલ્હી દરબાર આપણી વચ્ચે પધાર્યા છે દિલીપભાઈ ઢોલકિયા સાહેબ, ઓરેશભાઈ વોરા મુંબઈ પધાર્યા છે, ઓરેશભાઈ વોરા મુંબઈથી જી સાહેબ, અને શ્રીભાઈ શાહ અમદાવાદથી શ્રીભાઈ શાહ જી સાહેબ, બિલકુલ સાહેબ છતાં પણ, અને પ્રદીપભાઈ કામદાર અમદાવાદ પ્રદીપભાઈ કામદાર સાહેબ, અને સાથે સાથે હરેશભાઈ વોરા રાજકોટ, હરેશભાઈ વોરા અમારા રાજકોટથી, બરાબર. ડુંગર દરબાર અમારા કુંડલ સંપ્રદાય પુણ્યશાળી. ચાલો હરેશભાઈ વોરા સાહેબ પછી હરેશભાઈ મોદી જી કલકત્તાથી બધાય છે, દિલ્હીમાં મોદીજી સામે બેઠા છે, નરેન્દ્ર અહીંયા છે, બરાબર, સરસ. અને જયશ્રી શાહ રાજકોટથી આવે છે, અને મધુસૂદનભાઈ શેઠ, મહેન્દ્રભાઈ પારેખ, મધુસૂદનભાઈ શેઠ, મહેન્દ્રભાઈ પારેખ, નરેશભાઈ પારેખ. જો દરબારમાં બધા પુરુષાલી જે મોંઘા મહેમાનો બધાય છે, બધાનું સ્વાગત છે. કદાચ કોઈનું નામ લેવાનું રહી ગયું તો મિચ્છામ દુક્કડમ. હવે આમંત્રિત કરું અહીંયા આપણે શ્રી મેહુલભાઈ જે સેક્રેટરી છે આપણા આ ધર્મના સંઘના, એમને અહીંયા સ્વાગત પ્રદર્શન કરવા માટે આમંત્રિત કરું છું. આગળ પધારજો મેહુલભાઈ ઢોલકિયા, સ્વાગત અભિભાષણ પ્રસ્તુત કરવા માટે. જી અહીંયા બિલકુલ નવીનભાઈ પાટીદારો છે, હા અહીંયા પાડી દો બિલકુલ જેવી રીતે, બરાબર. એક વિનંતી છે, ખાલી નંબર વિનંતી. શ્રમણ ભગવાન મહાવીર સ્વામીનું શાસન સદા જયવંતુ વર્તો. પૂજ્ય ડુંગરસિંહજી સ્વામીનો જય હો. કાઠિયાવાડ સમાજના પ્રેરક દાદીપતિ પૂજ્ય ગિરિચંદ્ર મહારાજ સાહેબને ભાવવંદના. સુધર્મ સિંહાસન પર બિરાજમાન શતાધિક ઉપાશ્રય નિર્માણ પ્રણેતા પૂજ્ય ધીર ગુરુદેવને વંદન. અમારી વિનંતીને સ્વીકારીને પધારેલા ગોપાલ સંપ્રદાયના ઉપયોગ સમ્રાટ પૂજ્ય રામ ઉત્તમ કુમારજી મહારાજ સાહેબના શિષ્ય પૂજ્ય જયેશ મુનિ મહારાજ સાહેબ, પૂજ્ય જૈન મુનિ મહારાજ સાહેબ તથા સાધ્વી રત્ના પૂજ્ય ગુણજી મહાસતીજી આદિ, બોટાદ સંપ્રદાયના પૂજ્ય સુશીલાભાઈ મહાસતીજી આદિ ઠાણાને વંદન નમસ્કાર. આજના આ સમારોહમાં દાતાશ્રીઓ, શ્રેષ્ઠીવર્યો, સમાજ અને સંઘના મેમ્બરો તથા આમંત્રિત મહેમાનો તથા બહારગામથી પધારેલ દરેક મહેમાનોનું હું સ્વાગત કરું છું. કાઠિયાવાડ સ્થાનકવાસી જૈન સમાજ જેની સ્થાપના 2010માં કરવામાં આવી હતી, એ પછી 2019માં પૂજ્ય ધીર ગુરુજીની પ્રેરણાથી કાઠિયાવાડ ભવનની શિલારોપણ વિધિ થઈ. આ ભવનમાં માતુશ્રી લાભુબેન હિંમતલાલ કપાસી હસ્તે વિનુભાઈ કપાસી અને કપાસી પરિવાર પ્રેરિત ધર્મ સંકુલ, માતુશ્રી વિનાબેન ભૂપતલાલ ખેતાણી હસ્તે મનીષાબેન દિનેશભાઈ ખેતાણી ધર્મનાથ ઉપાશ્રય, માતુશ્રી કુમુદબેન ન્યાલચંદ વોરા હસ્તે જગદીશભાઈ વોરા મેડિકલ સેન્ટર, શ્રી શશિકાંતભાઈ નાથાલાલ શેઠ ગોંડલ નિવાસી હાલ અમેરિકા, સંઘના વિવિધ પ્રવૃત્તિના કાયમી દાતા, રમેશભાઈ અર્જુનદાસ સંઘવી પેરેમાઉન્ટ ગ્રુપ રાજકોટવાળા સુધર્મ વ્યાખ્યાન હોલના દાતા, માતુશ્રી તારામતીબેન વલ્લભદાસ જોઈશર હસ્તે જોઈશર પરિવાર વૈયાવત કેન્દ્ર હોલના દાતા, ઢોલકિયા અસુમતીબેન પોપટલાલ કાલિદાસ આઈમ્બિલ ભવન, શ્રી કાઠિયાવાડ સ્થાનકવાસી જૈન સમાજ કમિટી નિર્માણ સ્તંભના દાતા, શ્રી પ્રદીપભાઈ કામદાર નિર્માણ આધાર સ્તંભના દાતા વગેરે દાતાશ્રીઓએ વિવિધ વિભાગના મુખ્ય નામકરણનો લાભ લીધો છે. આજના શુભ દિને આ ધર્મસંકુલમાં સહભાગી બન્યા છે એવા કલ્પતરુ વગેરે દાતાઓનું સન્માન મુંબઈના યુવા અગ્રણી પુરુષભાઈ વોરાના પ્રમુખ પદે રાખેલ છે, જેઓ ઘાટકોપર મોટા સંઘમાં કાર્યરત છે, તેમજ ફાઇનાન્સના બિઝનેસમાં શેર એન્ડ સ્ટોક બ્રોકરમાં આગવું નામ ધરાવે છે. આજના મંગલ દિને આપ સર્વે તથા મહેમાનોનું સ્વાગત કરું છું. આજની નૌકારસીના લાભાર્થી દોશી બ્રધર્સના સાગર મહેન્દ્રભાઈ દોશીના અમે આભારી છીએ. અમારો આ મંગલ પ્રસંગ છે, રહ્યા છે, ત્યાં ક્ષતિ રહ્યા પામે તો ક્ષય કરજો. હું ઉર્મિશભાઈ વોરાને રિક્વેસ્ટ કરીશ, આ પધારો. કાંતિભાઈ કપાસી એમનું સ્વાગત કરશે. જી આપણી વચ્ચે પુરુષભાઈ વોરા પધારો સાહેબ, અને કાંતિભાઈ કપાસી સાહેબ. ગુરુદેવ પારુબેન વોરાને સામાયિક છે એટલે નથી પધારી શકા. પારુબેન વોરાને સામાયિક છે અને કોઈ જગ્યાએ ભાવના છે ભવિષ્યમાં મારા પ્રમુખ લલિત છે, સ્વાગત છે. અને ફાઇનાન્શિયલ એડવાઇઝર અને બહુ મોટું નામ છે સ્ટોક માર્કેટમાં એકદમ ફર્સ્ટ સાથે આપણો ભાવ છે, બરાબર. પુરુષભાઈ વોરા સાહેબનું સ્વાગત કરીએ. એમનું અભિનંદન કરતા શ્રી ધર્મનાથ જૈન સ્થાનકવાસી જૈન સંઘ તરફથી આપણા કાંતિભાઈ કપાસી સાહેબ અને મેહુલભાઈ ઢોલકિયા સાહેબ.
अनुमोदना 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 जय हो पुण्यशाली अनुमोदना वारंवार સરસ સરસ આજે બોલો જય શ્રી સરસ સરસ બહુ સરસ તો તમને મળશે આજે આમરસ આગળ વધતા આપણે સમારોહ પ્રમુખ સન્માન અહીંયા કમાશે ધુલભાઈ બરાબર હવે આગળ વધતા આપણે દાતાશ્રીનું સૌનું સન્માન કમાશે અને કોઈ મુખામી તેમને માણી સાંભળો અને પહેલા પણ કીધું ફરી કહેવા માંગુ છું ઓરેશભાઈ કે જીવનમાં જ્યારથી મળે ગુરુ ત્યારથી જીવન થાય જીવનમાં જ્યારથી મળે ગુરુ બરાબર ધુલભાઈ જીવનમાં જ્યારથી મળે ગુરુ સમીરભાઈ ત્યારથી જીવન થાય બરાબર અને જીવનમાં જ્યારે મળી જાય ગુરુ ત્યારે જીવન થઈ જાય હું નહીં શરૂ તો કરી લીધું છે મનીષભાઈ બચ્યું થાય એટલે મોદી સાહેબ જ્યારે જીવન મળી જાય ગુરુ ત્યારે જીવન થઈ જાય મધુરું મધુરું બરાબર એટલે તો આપણે ગુરુ મળ્યા છે તો ગુરુના ગુણગાન કરીને આજે મંગળના દિવસનો આજે મંગળનો આગાજ કરીએ અને ગુરુ ચરણોમાં બે હાથ એક સાથે પહોંચે જય હો ફિર જય હો જય હો જય હો ગુરુદેવ જય હો जय हो जय हो तुझ चरणों में झुक जाओ फूल बन कर मैं खिल जाऊं इतनी सी इस मन की आरज़ू तुझ चरणों में झुक जाओ फूल बन कर मैं खिल जाऊं इतनी सी इस मन की आरज़ू जय हो गुरु जय हो जय हो जय हो ओ मेरे गुरु तेरा गान करूं दीपों से तेरा गुणगान करूं ओ मेरे गुरु तेरा गान करूं दीपों से तेरा गुणगान करूं तेरी आन हो तुम सम्मान हो तेरे प्यार हो मेरे साथ हो जय हो गुरु जय हो जय हो जय हो चार वखत जय हो बगने कर से અને ચાર ગણની ભરણાને આ તોડીને પંચરત્ની મેળવી છે પેલા તું કવિ તંત્ર પ્રભુમાંથી કોઈ તંત્ર પ્રભુ પણ ગુરુ જરૂર બનાવ્યા બરાબર તે એક વાત કરી મેં સારના ભગવાનમાં તોમાં માવ સ્વામી ગુરુ બનાવ્યા અરે હરિચંદ્ર વિના સહયોગ ભાષા ભગવાને પણ દીક્ષા લીધી દરેક તંત્ર પ્રભુએ ગુરુ જરૂર બનાવ્યા આપણે ગુરુ બની જાય હા પુરુષભાઈ આવા ગુરુ બને ચાર જયકાર ચાર ગતિના નાથ કરવા હાથ ઉપર એક સાથે ગુરુ જય હો જય હો જય હો જય હો જય હો ગુરુ જય હો જય હો જય હો ગુરુ काल में जो इंसान साधु बने महान है आवा गुरुदेवના શિક્ષણમાં નમ્ર કરતા આપણા અકોલા સંઘના પ્રમુખ કનકભાઈ શાહ રાજકોટના એડવોકેટ અને વિરેશભાઈ અને હરેનભાઈ ગાંડા સાહેબ કલકત્તાના મનીષભાઈ દોશી સાહેબ રાજકોટના વિશાલભાઈ શાહ બધાની અનુમોદના કરીએ છીએ અને અનુમોદનમાં આપણે ખાલી આટલું કરવું છે જેને લક્ષ્મીનો સદુપયોગ કર્યો છે એવા કપાસી અને ખેતાણી પરિવારની અનુમોદના છે જ પણ આપણે પણ કરણ કરાવન અનુમોદન સરીકો ફળ નીપજે હાથ ઉપર કરીને અનુમોદના દાતા સન્માનના બહુમાન કરાતે પહેલા પુણ્યશાલી ઇન્દોરના પ્રમુખ યોગેશભાઈ કોઠારી સાહેબ નિમેશભાઈ કોઠારી મુકુંદભાઈ માર્કેટિયા સાહેબ અને વસંતબેન પારેખ પરિવાર મુંબઈથી પણ પધારે છે હવે ગુરુદેવના મુખારવિંદ સાંભળીએ મેં પહેલા ગુરુદેવ આપના પધારવા તે પહેલા બધાને એક વાત કરી કે તમારા મુખ ઉપર ગુરુદેવનું નામ હોય ને એ તમારો ભાગ્ય છે પરમ પૂજ્ય ગોપાલ સંપ્રદાયના પરમ પૂજ્ય ગુરુદેવ જયેશ મુનિજી મહારાજ સાહેબ અને જૈનમ મુનિજી મહારાજ સાહેબ બિરાજમાન છે અહીંયા જૈનમ મુનિજી બિરાજમાન છે મારા દીકરાનું નામ જૈનમ છે એ જો ગુરુદેવ ધીર મુનિજીનો શિષ્ય બની જાય તો એ પણ જૈનમ મુનિ બની જાય ભાવના એવી છે પણ હવે ક્યારે કોણ દીક્ષા લેશે એ તો ખબર નહીં પણ ભાવે ભાવના ભાવીએ ને ભાવે દીજે દાન અને ભાવે ધર્મ આરાધીએ તો ભાવે ભાવનાઓથી કેવળ જ્ઞાન થઈ જાય મેં પહેલા કીધું કે તમારા મુખારવિંદ પર ગુરુદેવનું નામ હોય જયશ્રીબેન વારંવાર આપણે ગુરુદેવ કહીએ મારા ગુરુદેવ ધીર મુનિજી મારા ગુરુદેવ આપણા મુખારવિંદ પર નામ છે આપણું ભાગ્ય છે પણ જે દિવસે તમારું નામ ગુરુદેવના મુખારવિંદ ઉપર આવી જાય એ તમારું સૌભાગ્ય છે આજે
એવા પુણ્યશાલીઓના નામ ગુરુદેવના મુખારવિંદથી અહીંયા ઉદ્ઘોષિત કરવામાં આવશે. ચાલો સાંભળીએ ગુરુદેવના મુખારવિંદથી મંગલમય વાણી અને આગળના કાર્યક્રમનું સંચાલન. હાથ જોડો. દેવાનું પ્રિય ગોંડલ સંપ્રદાયના વાણીભૂષણ, જેમણે 1,00,000 કિલોમીટરની વિહાર યાત્રા કરી અને 2014માં જેમને ગોંડલ સંપ્રદાયના ગાદીપતિ તરીકે ઘોષિત કરવામાં આવ્યા એવા આપણા ઉપકારી મૂળ ગોંડલ પાસે ગોમટા ગામ, શેઠ કુટુંબ, શેઠ પરિવાર, જેમને પરમ દાર્શનિક જયંત મુનિ મહારાજ સાહેબ દલખાણિયાના નગરશેઠ જગજીવનજી મહારાજ એ પણ પિતા પુત્ર, જેમની 2 દીકરીઓ પ્રભાબાઈ માસતીજી અને જયાબાઈ માસતીજી, એમને કોઈ વૈરાગ્યના ભાવ જાગ્યા અને કલકત્તામાં એમની દીક્ષા થઈ.
વિચારો, જે 9 લાખમાં જેનું સર્જન થયું એ સમયમાં એ ઉપાશ્રયનું નામ પડ્યું નવલખા ઉપાશ્રય. ત્યાં ગિરીશચંદ્રજી મહારાજ સાહેબે દીક્ષા લીધી દાદાવાડીમાં. કે ભાઈ ગમે એમ થાય આ કાર્ય થવું જોઈએ. એમને રજૂઆત કરી, ભાઈ વચ્ચે કાર્ય કરો. હા, મારી નમ્ર વિનંતી છે. હાથના ઈશારાથી. જી. એમને એમ થયું કે ભાઈ આ સ્વપ્ન પૂરું કરવું છે. અને એ વખતના કાર્યકરો બધાએ હામ ભીડી રજૂઆત કરી. પણ હવે અમદાવાદ જમીનના ભાવો એવા, અમારું કંઈ બહુ વિચરણ નહીં. પણ હવે જ્યારે ધર્મ સ્થાનકની વાત આવે અને એક સમાજ જ્યારે તૈયાર થતો હોય તો જાણે કે એ સ્વપ્ન સાકાર થતું હોય એમ 2019 31 માર્ચ અચાનક 2-4 દિવસમાં બધો પ્રોગ્રામ નક્કી થયો. અમે તો જોરાવરનગર હતા, ત્યાં એક ઉપયોગ સમ્રાટ ઉત્તમ મુનિ મહારાજ સાહેબની નિશ્રામાં ધીર જ્યોત આરાધના ભવનનું ઉદ્ઘાટન હતું. કાર્યકરો અવારનવાર મળે, દિનેશભાઈ ખેતાણી સાથે બધા, નિલેશભાઈ ટીમ્બડિયા સંઘના કાર્યકરો સમાજના. અને વાત થઈ કે ભાઈ આપણે જમીન લેવી છે. અને એમાંથી એમને એકડો ઘૂંટો કે ભાઈ આટલા નહીં આટલા, આટલા નહીં આટલા. પણ એક તપસ્વી માતા વીણાબેન એની હયાતીમાં થાય એવી ભાવનાથી એમના ધર્મસંગીની મનીષાબેને પણ સપોર્ટ કર્યો કે થતું હોય તો કરો. ઘણી વાર એવું છે ને કે એકની ઈચ્છા હોય ને બીજાની ન હોય. ઘણી વાર લોકો કહેતા હોય કે પતિ પત્ની વચ્ચે ઝઘડો થઈ ગયો, અને થાય ભાઈ, સંસાર હોય તો ક્યારેક શ્રીખંડ ખાટું મીઠું ભાવે. ઝઘડો એવો થયો કે ભાઈ એવું ક્યાં કાયદામાં લખ્યું છે કે પત્નીએ જ હંમેશા રસોઈ બનાવવી? એવું ક્યાંય વકીલ પાસે લોમાં લખ્યું છે? પતિએ જવાબ દીધો, આખી દુનિયામાં કાયદો છે કે જેલમાં કેદીને સરકાર જ જમાડે છે. સીધી વાત છે ને ભાઈ, એ જમાડે ને સીધી વાત. ત્યાં કઈ આપણું હાલે? એ થાળીની વાટકો તૈયાર હોય, જે કઈ હોય સરકાર આપણી પાસે ટેક્સ લે એમાંથી જમાડે. હવે એવા સમયમાં એક બાજુ રાજકોટમાં અંસુયાબાઈ માસતીજ, એમના દીકરી જે 13 વર્ષે દીક્ષિત બહેના જ્યોત્સનાબાઈ માસતીજી, એમને સંથારાની સાધના. આ બાજુ અમારે ધોળકિયા પરિવારનું ગોરૈયા ગામ વિછિયા પાસે, ત્યાં ઉદ્ઘાટન. ત્યાંથી અમદાવાદ 2 દિવસ માટે આવ્યા. અને જે દિવસે શિલારોપણ હતું ત્યારે 12 વાગે સમાચાર આવ્યા કે માસતીએ સંથારો લીધો છે, આ ફરી રાજકોટ પધારો. અને એક શરૂઆત થઈ. સમાજની જગ્યા માટે પ્રયત્ન ચાલ્યા. સમાજે જગ્યા લીધી. ત્યાર પછી એવા ભાવ જાગ્યા કે વિશાળ સંકુલ અને કપાસી પરિવાર. વિનુભાઈ તો છે આફ્રિકા. પણ એમને એમ થયું કે અધૂરું પૂરું કરવું જોઈએ. ભલે માનવ સેવામાં માનતા હતા, પણ એમને થયું કે મોટાભાઈ એટલે કાંતિભાઈ અમારા માટે, પરિવાર માટે ભગવાન સમાન. તો એમની ઈચ્છા છે કે ભાઈ આ સંકુલ બને અને પહેલું ચોમાસું ગુરુદેવનું થાય. છેક રાજકોટ આવ્યા કોરોનાના દિવસોમાં 8મી ઓગસ્ટ, અને એમને 2.5 કરોડની ઘોષણા કરી.
સાથે બાંધકામ કરવાની જવાબદારી લીધી ને ઉત્સાહ વધ્યો અને આમ કરતા આ સંકુલ થયું. આજે તો બની ગયું. એમાં મેડિકલ સેન્ટર, હમણાં જ મેહુલભાઈ કહી ગયા, અતિથિ ગ્રહ. ગઈકાલે પણ મેં વ્યાખ્યાનમાં કીધેલું કે સૌથી નીચે વયાવચ કેન્દ્ર જોઈસર પરિવાર, પેલે મારે વ્યાખ્યાન સાંભળો, બીજે મારે આઈમિલ શાળા એટલે રસોડું, ત્રીજે મારે બેન્ક્વેટ હોલ, ચોથા મારે જઈમાં પછી ગેસ થાય તો સીધું મેડિકલ સેન્ટર, એક્સરે, સોનોગ્રાફી જે કંઈ કરાવવું હોય. અને હવે વળી મેં તો સાંભળ્યું કે એમાં મેડિકલ સ્ટોર પણ છે કે ભાઈ દવાઈ પણ ત્યાં મળી જાય. પાંચમા માળે વળી વોક કરવું હોય તો એક બેન્ક્વેટ હોલ, જૈન સેન્ટર, અને છઠ્ઠા માળે 9 સાતાકારી રૂમ અતિથિના. અને મોક્ષમાં જવું હોય તો સીધા ટેરેસમાં, બસ ત્યાંથી ડાયરેક્ટ બહાર, પછી નીચે આવવું જ ન પડે. આવું એક બોપલમાં નિર્માણ કર્યું. મોટા દાતાઓ તો ધન્યવાદને પાત્ર છે. જેમ અમારે નરેન્દ્ર વાણી ગોતા, આજના સૂત્ર સંચાલક, એમના પરિવારમાંથી એમના ભગીનીએ દીક્ષા લીધી છે. હંમેશને માટે એમનો ચોવિયાર હોય છે. આજે પાલનપુર હોય તો કાલે બાડમેર હોય તો પરમ દિવસે વળી પાછા મુંબઈ હોય, ચોથે દિવસે પાછા બંગાળમાં હોય. પણ માત્ર આ વ્યવસાય નહીં, પણ એક આત્મધર્મની સાધના સાથે. હમણાં જ કીધું ને કે ભાઈ એમનો પુત્ર પણ જૈનમ, અને એ પણ એવી ભાવના ભાવે કે મને ક્યારે હું આ સંયમ જીવન સ્વીકારું. વિચારજો, આ જૈન ધર્મ ત્યાગ પ્રધાન એટલે છે. અને આવા સંકુલનું નિર્માણ, ઉદ્ઘાટનની વેળા આવી ગઈ, ચાતુર્માસ પ્રવેશની આવતીકાલે વેળા આવી જશે. પણ હું હંમેશા કહું છું કે માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, એમ એક શબ્દ યાદ રાખવો, દાતા દેવો ભવ. જો દાતા છે તો આ સમાજના આવા વિશાળ સંકુલ. હમણાં જ હજી હું નીચે ઉતરતો તો ઇન્દોર સંઘથી 40 લોકો આવ્યા છે, જસ્ટ હમણાં આવ્યા. અને કાર્યકરોએ હોલ ખોલ્યો તો ત્યાંના યુવા કાર્યકર નિમેશભાઈ કોઠારીએ કીધું કે ગુરુદેવ, આપણો એક જૈન સમાજનો આવો અમદાવાદ બનાવો ને. સીધી વાત છે ને ભાઈ. સારું હોય કોને ન ગમે? આ કનકભાઈ બેઠા છે આકોલા વાળા, ભાઈ સારું કોને ન ગમે? જૈનો પાસે ઘણું બધું છે. જૈનો ધારે તો આનાથી 4 ગણો બનાવી શકે. પણ આપણા બધા પૈસા ભાડામાં જ જાય છે. અને આ દર વર્ષે પ્રોબ્લેમ ઉભો છે. અને હું તો એમ કહું છું, ડોનેશન નહીં સમીરભાઈ, ખાલી લોન લ્યો ને લોન. દાતા તો મળી જ જવાના જૈન સમાજમાં. હમણાં જ અમે રાજકોટ હતા, મનુભાઈ શાહ અને રીકાબેન શાહ, અમારે મહેશભાઈ વાધર અને ઉષા વાધર લોસ એન્જલસ, એમના પાડોશી, અને એમના પત્ની રીકાબેને વાત કરી કે ગુરુદેવ, ધરમપુરમાં એક યુનિવર્સિટી બને છે અને 250 કરોડ દાન કરવાનો અમને લાભ મળ્યો. 250 કરોડ. ત્યારે આપણને એમ થાય કે જૈન સમાજની કેટલી તાકાત છે. જૈન સમાજ જે ધારે, પણ જૈન સમાજને જૈન સમાજનું ગૌરવ હોય કે આ મારો સાધર્મી છે, આ મારો જ છે, તો મારે કંઈક કરવું છે, તો બધું થઈ શકે. એટલે મારે તો એટલું જ કહેવું છે કે ગાદીપતિનું એક સ્વપ્ન, અને એ સાકાર કરવામાં અમે નિમિત્ત બન્યા. બસ અમને પ્રમોદ એનો છે કે ભાઈ હવે આખી લિંક જોડાઈ ગઈ. રાજકોટ, અમદાવાદ,
બરોડા, સુરત, વાપી અને મુંબઈ દરેક જગ્યાએ સ્થાન બની ગયા. તો જે નાના દાતા છે, જેને ભલે ને લાખ આપ્યા, 2 લાખ આપ્યા, 5 લાખ, એ પણ પાયાના પથ્થર જેવા છે. એટલે આજના દિવસે દાતા અભિવાદન સમારોહ, હંમેશા કહું છું ને ભાઈ, જે સંપત્તિ વાપરી જાણે તે માલિક છે, સાચવી જાણે તે વોચમેન છે. બસ જે મળ્યું કેટલું આપો છો એ અગત્યનું નથી. એક સાધુ સાધ્વી પધારે અને 3 દિવસનો સૂકો ખાખરો ઓરાવો ને તોય અનંતા કર્મોની નિર્જરા, એ તો ઠીક, ભાવથી ઓરાવો તો ત્યાં ત્યાં સમ્યક દર્શન થઈ જાય. એ તાકાત આપણી પાસે. આજો અમારે ધોળકિયા પરિવારના વેવાઈ બેઠા છે, જોઈસર. આખી રામકથા મોરારી બાપુની કરાવી, કેટલી એમ્બ્યુલન્સો ભેટ આપી. પણ આનંદ એ છે કે આ ધર્મ સંકુલમાં જે વયાવચ કેન્દ્ર બન્યું ગ્રાઉન્ડ ફ્લોરમાં, જે અત્યારે આટલા માસતીઓ બિરાજમાન છે, અને હજી 10-15 દિવસ પહેલા જ એમને 75 લાખનું દાન અર્પણ કર્યું તારાબેન જોઈસર પરિવાર તરફ. આ તો જૈન ધર્મ બધાનો છે, આમાં કઈ એવું નથી કે ખાલી વાણિયાનો જ ધર્મ છે. જે પાડે તેનો ધર્મ. હવે વિચારો, કદાચ અમારા જોઈસરભાઈને વયાવત શબ્દનો અર્થ પણ નહીં ખબર હોય, અને તમને તો હૈયા હોહરવો ઉતરી ગયો હોય છે કે વયાવત એટલે શું. પણ જો લાભી લઈ ગયા, આ જો આ ભાવનાની વાતો છે. આ તો વેવાઈ ગયા હતા એટલે 75 લાખ. હું આવ્યા પછી કર્યું હોત તો પૂરેપૂરું થઈ જાય. કારણ કે જોઈસર એટલે જે જોઈન્ટ કરે એનું નામ જોઈસર. કારણ કે વેવાઈ જાજુ બોલી ન શકે ને. પણ હવે મેહુલભાઈ નવા ને એને ખબર ન હોય ને કે અમુક કામ ગુરુ આવ્યા પછી કરાય. આ જલ્દી વાલા થવા ગયા, તેમાં મને લોસ ગયો. પણ મારે તો એ કેવું છે, દાતા દેવો ભવ. તો આજના દિવસે ઘણાને એમ થાય કે હવે આ સન્માન શું ને આ બધાને શું બહુમાન કરવા. પણ ભાઈ જે કરે છે એના માટે નથી કરતા. જોઈસર ત્યાં કઈ રહેવા આવવાના નથી, કે ખેતાણી કઈ સુવા આવવાના નથી, કે વિનુભાઈ કમાણી ત્યાં હંમેશને માટે રોકાવાના નથી. બનાવે છે કોના માટે? કોના માટે? આ સમાજની અર્પણ કરવા. એટલે એનું બહુમાન થાય ત્યારે આપણે હર્ષનાદ કરીએ તો આપણી અંતરાય તૂટે અને આપણને પણ ક્યારેક પરમાત્મા લક્ષ્મી આપે. તો આ શ્રેણીમાં જે કલ્પતરુ દાતા, ભાઈ દાતા એ દાતા, પછી કેટલા આપ્યા એની હારે કઈ સંબંધ નથી. એવા નિર્માણમાં જેમ આપણે કહેવત છે, ટીપે ટીપે સરોવર ભરાય અને ઝાઝા હાથ રેડી આપણા. તો કલ્પતરુ દાતામાં એમનું સમૂહ બહુમાન. ગઈકાલે જ હું કહી ગયો કે જે પરિવાર છે એ પરિવારના એક વ્યક્તિ અહીંયા હાજર થાય એટલે સંપત્તિના દાન સાથે સમયના દાનનો લાભ મળે અને લોકોને પણ આનંદ આવે. તો બળવંતભાઈ જે છે આપણા ગઢડાવાળા, એ અહીંયા એમનું બહુમાન કરશે. બળવંતરાય રણછોડદાસ શાહ. હવે જેનું બહુમાન છે એ દમયંતીબેન, જયસુખલાલ, તારા રજનીકાંત શેઠ, હસ્તે વિકેશભાઈ રજનીકાંત શેઠ, માલતીબેન જયચંદભાઈ દેસાઈ, હસ્તે સમીર જયચંદભાઈ દેસાઈ. જેમના નામ લેવામાં આવ્યા છે એ કરતાજો અને બહુમાન કરતા પણ પૂરી વાત કરી. જે દાતા પૂરી ઇચ્છા કરે એ જ રહે છે. વિચારતા બીજા બધા વાસ્તવ કરી જાય છે. સાઈડ એક વાત કરી છે. એ બહુમાની સામે અહીંયા લાવો અને પૈસા જમા કરે અહીંયા પધારો અને ઇવેન્ટ્સ ગ્રુપ અહીંથી ને બળેગાવ બરાબર અહીંયા સામાન બહુમાન ત્યાં લઈ જાઓ. હાલ દોસ્તો પહેલા કાસરી વાત કર્યું તે આવદર બચાતો હતો અને બોલ અહીંયા પર બેસો. પુષ્પભાઈ આવદર વાત કરતો હતો. ગુરુદેવ દરબારમાં સામે પુરુષ કરે લોકો કે દર્શક એમ આગળ બેસો. રેસ્ટિંગ કરીને ના સમજી એમ આગળ બેસો છે. એક ભાઈએ પૂછ્યું છે ખાસ શું દર્શક ચાલુ પડે છે. એના કામ સુધી આગળ ભાઈના એમ પાછળ ભાઈ
મારી જીવન પડે ઉપદેશ માં હોમ નથી પહેલા જીવન માં નગરનો નામ નથી મારી જીવન પડ્યા હોય છે એસી માં શું છું તો નગરનું નામ તો કહો નગરનો કોઈ નામ નથી જીવન માં પડ્યા છે એસી માં શું છું કે એરિયા માં વોચમેન છું બાબત શું છે એક નંબર વોચમેન છે જીવન માં પડ્યા હોય કોઈ લક્ષણ પડે એમાં આપણે તમને કરતા ખાસ છે સાબિત છે સીમા બાબન સાબિત છે અને હાઈસ કે હાથ તો સાબિત છે સીમા બાબન સાબિત છે અને હાઈસ કે હાથ સાબિત છે અંદર ની લડાઈ ઉભી થાય જી બરાબર ઓમાની સાથે પેલી આપવામાં છે બરાબર એવી રીતે બાસમણી દાદા હરિઓમ પરિવાર મહેશભાઈ ગરમાજી જેમના આમ આયુષ્યમાં હમણાં જ અમે ત્યાં સ્થિરતા કરેલી અને ખેતાની પરિવાર સાથે વર્ષોથી જોડાયેલા એવી રીતે પ્રજા અશુભબેન વરદાલ અને વિરેમાલા સંઘ કે જે અત્યારે ટ્રેનમાં છે એનો મેસેજ છે કે ટ્રેન લેટ ચાલી રહી છે એટલે 2-3 કલાક લેટ આવશું તો મહેશભાઈ વર્મા અને ધોળકિયા પરિવાર બારસમણી દાદામાં જાળવી રાખજો રચન રાખજો જલ્દી કરો તમે નામ લેવાનું છે પાસે જી યાર બરાબર જલ્દી ચાલો પેલા ધર્મ નત સંગ આનંદ સર્વાએ હો ચાલો પેલા ધર્મ સંગ આનંદ સર્વાએ ધર્મ સંચે ગુરુ નો સંચે સન્માન શ્વેતાબેન સમીરભાઈ શાહ સ્વાગત કરીએ સરસ બહુ સરસ ચાલો બે કાઠિયાવાડી કાઠિયાવાડી રે ચામચે ગુરુ ધરે ચામચે ગુરુ ધરે ચામચે અને ખાલી ચામચે ગુરુ ધરે ગુરુ ધરે જગીને વહી ગયો એવી રીતે શાકાહારી પાક સમગ્ર ભારતમાં શ્રી વર્ધમાન વેરાવળ કેન્દ્ર દ્વારા અનેક શાકાહારી પાકોનું વિતરણ આખા ભારતમાં કે ભાઈ પછી આવા નહીં ના આગળ કે ના પાછળ કોઈને નીની તકલીફ કોઈને કમરની કોઈ 50 કિલોમીટરની હાલ અને એ આપણી પાટો જાય એમને શાકાહારી પણ અહીંયા તો સ્થાનમાં હંમેશા અમારી પાટો આજે તો સંતો વિરાજમાન છે પાટો પર તો આવી પાટના લાભાથી આ સંકુલમાં ઇલાજી અને બંસલીજી માસકીના સંસારી મામા અને મામી સરિતાબેન મહેન્દ્રકુમાર નેતા દાદર સ્વર્ગીય તરુબેન નટુભાઈ સંઘવી હસ્તે રીના નિકેતન સંઘવી અને સવિતાબેન ભાનુલાલ બાગશી હસ્તે નીલા ભરત મહેતા એમને આજે લાભ લીધો છે હજી પણ સંઘની અપીલ આવશે ત્યારે તમે પણ પાઠમાં જોડાઈ શકશો કારણ કે જેટલા ખાના પધારે તો અત્યારે આ દાતાઓનું સન્માન અહીંયા નરેશભાઈ શાંતિલાલ શાહ કરી રહ્યા છે જ્યારે બધા વિચારી કદાચ ઉમેદવારની હોય એટલે સંઘ પરિવાર નીચે હોય છે ચાલો એની સામે અને બાગશી પરિવાર એવા છે નરેશ શાંતિલાલ શાહ આવી આવી છે જરા નામ આવે ઝડપ રાખજો જેમના નામ આવે છે જલ્દી બોલો કાલથી અહીંયા જગ્યા રાખજો અને વચ્ચે થોડીક सी जगह કાલે કારણ કે આજે आप निकल गया हमारे साथ ले तुम्हारे लिए कुछ नहीं जगह आपको पूरी दिखाएंगे ક્યાં છે ચિંતામણી દાતા લીલાવતીબેન રતિલાલ બાટાણી હજી વિલેપાર્લા વિષય નથી મારી જગ્યાએ ટ્રસ્ટ અમદાવાદ એમના કોઈ પ્રતિનિધિ આવ્યો તો આદિનાથ મહિલા મંડળ અમદાવાદ પટેલા મહિલા મંડળ અમદાવાદ પ્રકાશભાઈ સુરેન્દ્રભાઈ શેઠ કે આજે कर दो बस अगर बात चलने पर सारा मेरे भाई ये सब चलो ना આગળ કરना જોઈએ आओ जल्दी पर ओली बाजी આવી રહ્યા છે થોડા દિલા પર ત્યાં સામે નામ સ્ક્રીન પર દેખાશે કદાચ કોઈને ન કરી સ્ક્રીન પર નામ દેખાશે આપણે સમયનું ધ્યાન આપવાનું છે એનો અભિવાદન સંજય હરિલાલ શાહ શ્રી હરિલાલ શાહ હાજર સંજયભાઈ નહીં જે હાજર નવજોગી મનસુખ ભયાની આ સંજય ओ मां मेरी मां ओ मां तेरी मां दिखा दिखा के कल्याण के बड़ा बड़ा श्री माता का कोई श्री माता का कोई अल्लाह के कल्याण के बड़ा बड़ा श्री माता का कोई मां के बड़ा कोई नहीं तो सारे आहे हां ये प्रेम में काहे दरिया में तेरी गुरु से गुरु के जन्म में तेरी मन बदिया एवरी आके हम के निस्बत अल्लाह के क्या के बड़ा कोई मेरी जगह कोई नहीं कोई नहीं અહીંયા આદિનાથ ભક્તામૃત શ્લોક નવી પેઢીને સંસ્કાર મળે કે શા માટે આપણે ભક્તામૃત બોલીએ છીએ શા માટે કળિયુગનું કલ્પવૃક્ષ કામદેવ કહેવાય છે એ ભક્તામૃતના 48 શ્લોક તેના કપિમાં અંકિત કરવામાં આવ્યા છે સૌ કોઈ માતાઓએ 48 શ્લોકનો લાભ લીધો અને વેરાવળ કેન્દ્રના શ્રેષ્ઠ મજાના દર્શનીય જે બની રહ્યા છે તેના 48 શ્લોકમાંથી સૌથી પહેલા 8 દાતાના મેળાનું ગમન થશે અલગ અલગ તેના અર્થ છે એમનો પ્રભાવ છે જે ચાતુર્માસમાં ભક્તામૃત શિબિરમાં આપણે જાણશું તો આપણે પહેલા આ પરમાત્માની આદિ કરનારા આદિનાથની સ્તુતિ કરશું બંને હાથ જોડીને આદિનાથના શ્રી ચરણોમાં સાદર શીશ ઝુકાવું છું ભક્તામૃતના
અભિનંદનની અકામરના અભિનંદનની મંગલ ગીતા ગાવું છું. મંગલ ગીતા ગાઉં. હવે ના બે શ્લોક યુગમાં મધ્ય મંગલ 26મો શ્લોક અને અંત્ય મંગલ 48મો. તો આપણે
ચાતુર્માસ પ્રવેશો અને મંગલ ઉદ્ઘાટન વેળા તો સૌ 26મો શ્લોક ભાવથી સ્મરણ કરીએ મધ્ય મંગલ તો આપણા જીવનનું પણ મંગલ થાય એક સાથે. તો ભારવિનંતી પણ લેવામાં આવી રહી છે અને જય શ્રીબેન અહીંયા પણ આપણે જોઈ શકીએ સામે તકતી ઉપર નામ છે એટલે સુંદર વ્યવસ્થા છે બરાબર. જેમનું નામ અહીંયાથી ઉદ્ઘોષિત કરવામાં આવે જલ્દી પધારજો વેલા અને એમનું બહુમાન કરવા માટે જે આવ્યા છે એમને બરાબર સામગ્રી અહીંયા ઉપલબ્ધ કરાવજો. અતુલભાઈ સર્વે અતુલભાઈ સરવૈયા પધારો સાહેબ. એક બાજુ આ બાજુ થોડા એટલે થોડા બંને બાજુ એટલે આગળ આવો એટલે ફોટોગ્રાફરની હાથમાં દુખી નહીં થાય એમ. થોડો હસતો ચહેરો રાખો આમ આમ હસો થોડો આમ બોલો દેશી ઘી ગુલાલ રંગ ભાયો ભાઈ આજે ભક્તિ ગુલાલ રંગ ભાયો ભાઈ આજે આનંદ આજે આનંદ આજે આનંદ અંગ અંગ છાયો છાયો આજે આનંદ અંગ અંગ છાયો છાયો. હસ્તે શ્રીમતી સોનલ હાર્દિકભાઈ પરીખ, આરતીબેન અશોકભાઈ અજમેરા, કલકત્તા ઇન્દુબેન પ્રતાપભાઈ ગાંધી, વસુમતીબેન પોપટલાલ કાળીદાસ ધોળકિયા, નીતાબેન ચંદ્રકાંત ખારા, રિધિ જુગલ ખારા, રાજેન્દ્ર ભોગીલાલ બાવીસી, જયેશ જયંતીલાલ સંઘવી, હસ્તે સ્મિતા રાજેશ સંઘવી, તરુલતા બેન વિક્રમભાઈ કામાણી અને રાજુભાઈ કેસ્ટ્રોલ વાળા. જરાક ઝડપ રાખજો. ઝડપ રાખજો. એમનો બહુમાન
જી ગુરુદેવ. મનીષભાઈ ઇન્દ્રવદન મહેતા અને દિલીપ શાંતિલાલ શેઠ કરશે. મનીષભાઈ ઇન્દ્રવદનભાઈ મહેતા અને દિલીપભાઈ શાંતિલાલ શેઠ. શાંતિલાલ શેઠ. જી એ પધારો. રાજુભાઈ કેસ્ટ્રોલ આપણે જાણીએ છીએ સંઘ શાસન સમાજની સેવામાં હંમેશા અગ્રેસર હોય છે. જરૂર પડે ત્યાં તન મન ધનથી આપણી સાથે ઊભા હોય છે. એમને થોડી વ્યસ્તતા છે, જવાનું છે, એટલે આપણે અહીંયા એમનું સન્માન પણ લઈ. જી ભગવાન. દાતા જ છે આપણા. બરાબર. અને ગુરુદેવની નજર બરાબર બધા ઉપર છે, બધા ઉપર આશીર્વાદ છે, એટલે કહે છે હે ગોપાલમાં આનંદ ભયો જય હો ગુરુ ગુરુ. ગોપાલમાં આનંદ ભયો જય હો ગુરુ દેવની. જય હો ગુરુ દેવની વીર ગુરુ દેવની. જય હો ગુરુ દેવની વીર ગુરુ દેવની. ગોપાલમાં આનંદ ભયો જય હો ગુરુ દેવની. ગોપાલમાં આનંદ ભયો જય હો ગુરુ દેવની. જય હો ગુરુ દેવની વીર ગુરુ દેવની. ગુરુ દેવની વીર ગુરુ દેવની. ગોપાલમાં હરમનંદ સંગમ આનંદ ભયો જય હો ગુરુ દેવની. ગોપાલમાં આનંદ ભયો જય હો ગુરુ દેવની. બલમ હરી રામ બલતા હરી રામ. બલમ હરી રામ બલતા હરી રામ. એ ભાઈ 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 ભાઈ. બલમ હરી રામ બલતા હરી રામ. બલમ હરી રામ બલતા હરી રામ. એ ભાઈ 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 પૂરું કરો ભાઈ. ખૂબ ખૂબ સરસ સરસ એમનું અનુમોદન છે. હવે